હાય ગાઈસ, જય શ્રી કૃષ્ણ. આજે અમે જઈ રહ્યા છીએ ટ્રેલ વિઝિટ કરવા માટે. અહીંયા નાઇગ્રા ફોલ્સ અને ટ્રેકિંગના કપડાં નહોતા એટલે આવી જુગાડ કરીને ટી-શર્ટ એન્ડ નીચે ટ્રેક પેન્ટ પહેર્યું છે. રાઈડ કરીને સીધા પહોંચી ગયા અમે ટ્રેલ પર. ટ્રેલ પર જોઈ ત્યારે ખબર પડી કે ભાઈ આ તો બહુ ગજબનું છે. અમને એવું હતું કે અહીંયા અંદર વધારે ઠંડી લાગશે તો અમે શોર્ટ્સને એવું ના પહેર્યું, પણ અહીંયા એને હવે એટલી ગરમી લાગતી હતી ત્યારે અમને એવું ફીલ થયું કે ના ભાઈ, અહીંયા તો શોર્ટ્સ પહેરીને જવાય, આ તો પછી કંઈક એવા હલકા ફુલકા પહેરીને કપડાં અવાય કે જેનાથી તમને ગરમી ઓછી લાગે. બધા કહે છે કે નેચરમાં વધારે ઠંડક હોય, પણ અહીંયા ઠંડક નથી. તમને લાઈક બપોરના 3-4 વાગ્યા હોય અને જે ગરમી પડે ને ભાઈ ઇન્ડિયામાં, એવી સખત ગરમી હતી. અને આને એક તો મારું બેગ એટલું ગમી ગયું હતું કે આખા ટ્રેલમાં બેગ લઈને જ ફર્યો છે મારી. લાઈક સિરિયસલી ગાઈઝ. પણ ઇટ્સ ઓકે. ફાઇનલી અમે અમારા ડેસ્ટિનેશન પર પહોંચી ગયા, જે અમે એક્સપેક્ટ નહોતું કર્યું. પણ ફાઇનલી એટલું મસ્ત અમને સિનારીઓ મળ્યો ને અહીંયા આવીને. તો જો આ બધા જ એને ફોન કરીને એમના ફ્રેન્ડ્સને બતાવતા હતા, કારણ કે જેણે ભાઈ મિસ કર્યું છે ને એને તો જબરજસ્ત મિસ કરી છે પ્લેસ. આ પ્લેસ એટલી ઓસમ છે કે હવે તમે તમારી આંખો ખોલીને બરાબર ઝૂમ કરીને જુઓ, કારણ કે અહીંયા એટલી શાંતિ હતી. અને પાણી તો નો ડાઉટ એટલું ઠંડુ. મેં એના અંદર પગ નાખીને ટ્રાય કર્યો ને, મારા પગ આમ લિટરલી 2 સેકન્ડના અંદર આમ એકદમ લાલ થઈ ગયા હતા. એટલું આમ પાણી ટચ થાય ને આમ એટલું ઠંડુ લાગતું હતું. પણ જે મજા આવી છે. અને આ સામે જે છે લાઈન તમે જુઓ છો એ છે એરો કાર્ટ. એની અહીંયાની એક્ટિવિટી છે. અને એક બીજી બી એક્ટિવિટી હતી જેનો વિડીયો મેં મિસ કરી દીધો છે. ગ્રુપમાં એક વડીલ હોવું જ જોઈએ જો અમને ખબર ના પડે શું હોય શું. જાઉદી આ રૂમાલુથી બધું જ લઈને આવ્યા, વેટ વાઇપ બધું જ. અને મમ્મી જેવી ફિલિંગ હોય. યસ, બહુ મજા કરી હતી અમે. લિટરલી આ ભાઈ ફિશિંગ કરતા હતા, પણ અમે ક્યારના છે ને ત્યારના ફિશિંગ જ કરતા હતા અને એમને એક પણ ફિશ નથી પકડી. તો અમે લોકો વિચારમાં હતા કે એમના પાસેથી અમે લઈ લઈએ કે શું કરીએ. ફાઇનલી ગાઈઝ આ જગ્યાને અમે ટાટા બાય બાય કરીને ઘરે નીકળ્યા. અને ઘરે જતાં પહેલાં અમે બહુ બધો નાસ્તો લાવ્યા હતા. બેગ્સ બી બહુ હેવી હતા, કંઈ જ નાસ્તો નહોતો કર્યો. તો વિચારતા હતા કે અહીંયાથી સીધા ઉપર જઈએ, ટ્રેલ ખતમ કરીને એક જગ્યા પકડીએ અને ત્યાં જઈને નાસ્તાનું સેટિંગ કરીએ. ચાલતા જતા હતા અને લિટરલી ઉપર ચડવામાં જે સીડીઓ હતી ને એમાં એટલો થાક લાગતો હતો. અને સેજલબેન તો એટલા થાકી ગયા હતા કે હવે શું કરીએ. અમે ઉપર પહોંચી ગયા હતા અને અમને એક મસ્ત સિટિંગ એરિયા દેખાયો. તો અમે વિચાર્યું કે અમે બસ ત્યાં જઈએ અને અમારો નાસ્તો ઓપન કરીએ એન્ડ ખાઈએ. ફાઇનલી સેજુએ એક સિટિંગ ટેબલ્સ ને બધું શોધી દીધું છે. હવે અહીંયા અમે મસ્ત અમારું ભોજન સમારંભ કર્યો અને બહુ પંચાયત કરી લોકો